જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. શું તમે ક્યારેય ગોરસ આંબલીનું શાક બનાવીને ખાધું છે? નથી ખાધું ને? તો આજે આ પૂરેપૂરી રેસીપી જોજો અને તમે બનાવજો. એકદમ ટેસ્ટી આ ગોરસ આંબલીનું શાક બનીને રેડી થાય છે અને એ પણ એકદમ ઝટપટ, વધારે ટાઈમ પણ નથી લાગતો. તો ચાલો શરૂ કરીએ એકદમ સરસ ગોરસ આંબલીના શાકની રેસીપી. તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો અહીંયા ગોરસ આંબલી લઈ લેવાની છે અને ગોરસ આંબલીની છાલ કાઢી લેવાની છે. ત્યારબાદ તેના બીજ અલગ કરી દેવાના છે. તો આરામથી બધી જ ગોરસ આંબલીમાંથી તેની છાલ કાઢી તેની અંદર રહેલા કાળા કલરના જે બીજ છે તેને અલગ કરી લેવાના છે. તો એકદમ સરસ રીતે બધી જ ગોરસ આંબલીમાંથી તેના બીજ કાઢી ગોરસ આંબલીને રેડી કરી લેવાની છે. તો અહીંયા મેં બધી જ ગોરસ આંબલીમાંથી બીજ કાઢી લીધા છે. હવે તેને એકદમ સારી રીતે ધોઈ નાખીશું. એકદમ સારી રીતે ધોયા પછી કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર જીરું એડ કરી દઈશું. જીરુંનો કલર ચેન્જ થઈ જાય એટલે એકદમ ઝીણી સમારેલી 1 નંગ ડુંગળીને એડ કરી દેવાની છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તેલ સાથે અને તેને કૂક કરવાની છે. તો આ જે શાક છે ને એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે એના માટે અધકચરું વાટેલું લસણ એડ કરીશું. પેસ્ટ તમે ના એડ કરતા આ રીતે ખારણીમાં ખાંડીને થોડું અધકચરું વાટી અને લસણ એડ કરજો, જેનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. હવે ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે 1 નંગ ટામેટાને એકદમ ઝીણું સમાર્યું છે તેને એડ કરી દેવાનું છે અને તેને પણ મિક્સ કરી લેવાનું છે. તો જે ટામેટું છે એકદમ સારી રીતે ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે આપણે થોડા મસાલા એડ કરી દેવાના છે. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું છે. તેની સાથે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું અને થોડું તીખું લાલ મરચું મિક્સ કરીને એડ કર્યું છે. થોડો ધાણા જીરું પાવડર અને થોડો હળદર પાવડર એડ કર્યો છે. હવે મસાલાને પણ ડુંગળી ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ડુંગળી ટામેટું અને મસાલાને એકદમ સારી રીતે કૂક કરી લેવાના છે. 1 થી 2 મિનિટ માટે એકદમ સારી રીતે હલાવતા જઈશું અને તેને કૂક કરી લેશું. તો તમે ગોરસ આંબલીનું શાક ક્યારેય નહીં ખાધું હોય, ગોરસ આંબલી તો ખાધી હશે, પણ તમે એકવાર આ રીતથી ગોરસ આંબલું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આ શાક લાગે છે અને થોડો ટેસ્ટ ચિકન જેવો આવે છે આ શાકનો, નોનવેજ જેવો એનો ટેસ્ટ આવે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે ડુંગળી ટામેટા અને મસાલા એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે તેની અંદર ગોરસ આંબલી એડ કરીશું. જે આપણે તેના બીજ કાઢી એકદમ સારી રીતે ધોઈ અને સાઈડ પર મૂકી હતી તેને એડ કરી દેવાની છે. 1 મિનિટ જેવું તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર 1 વાટકી ભરીને અહીંયા પાણી એડ કરીશું. તેને કૂક થવા માટે થોડું પાણી એડ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી ગોરસ આંબલી એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ઢાંકીને ચેક કરીએ તો બધું પાણી બળી ગયું છે અને થોડું તેલ પણ ઉપર આવી ગયું છે અને એકદમ સારી રીતે પહેલાં તો ગોરસ આંબલીને મિક્સ કરી લઈશું. ગોરસ આંબલીનું શાક તૈયાર થઈ ગયું છે. ચમચની મદદથી થોડું દબાવીને જુઓ તો ગોરસ આંબલી છે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. આ રીતે તમારે પણ ચેક કરી લેવાનું. તો હવે જે ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે અને ત્યારબાદ તેની અંદર થોડા ધાણા એડ કરી દઈશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જાય. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધા જ ને પસંદ આવે છે અને ગામડામાં તો અત્યારે ગોરસ આંબલી ખૂબ જ મળી આવે છે. તો તમે જો મારો વિડીયો ત્યાંથી જોતા હો તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો શાક રેડી છે, ચાલો તેને સર્વ કરી લઈએ. તો આ શાક તમે રાઈસ સાથે કે રોટલી સાથે કે રોટલા સાથે ખાઈ શકો છો. તો એન્જોય કરજો. આ રેસીપી ખૂબ જ યુનિક રેસીપી છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો. તો તમને જો મારી આજની આ ગોરસ આંબલીના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો
અને આ વિડીયો તમે જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મને જરૂરથી સપોર્ટ કરજો. આ વિડીયોને વધારે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.